ડીસાના માલગઢમાં વાલ્મીકી સમાજનો પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। 16 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી છે। ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરિયા ઢાણીમાં આવેલા ભૈરવ દાદાના મંદિરે રવિવારે ડીસા તાલુકાના વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન ચેરિટેબલ ટ્રસ્ટ, માલગઢ ગામના ગ્રામજનો અને માલગઢ ગામના વાલ્મીકી સમાજના ભાઈઓના સાથ સહકારથી પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 16 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી, જેમાં માળી સમાજના દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવી હતી। ભોજનના મુખ્ય યજમાન સ્વ કસ્તુરજી વેનાજી સુંદેશા પરિવારે લાભો લીધો હતો, જ્યારે મંડપના દાતા ફૂલચંદભાઈ દેવચંદજી કછવા પરિવાર તથા પુરગત દાતા વક્તાજી માલાજી ગેલોત પરિવાર, મંગળસૂત્રના દાતા આસેડાના સરપંચ સાગરભાઈ નાગજીભાઈ દેસાઈ પરિવાર, સવેટિયાના દાતા દિનેશભાઈ વશરામભાઈ રાઠોડ તથા સેટી પલંગના દાતા મોહનલાલ રણછોડજી દેવડા, પાયલના દાતા ખેતાજી તેજાજી માળી, પાનેતરના દાતા અશોકભાઈ બાબુજી ગેલોત, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના દાતા નવીનભાઈ ભીખાભાઈ મકવાણા તથા ભીખાભાઈ ધર્માભાઈ ગટાડ સહિત દાનવીર દાતાઓએ ભેટ સોગાદો આપી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ ગેહલોતે કર્યું હતું, જ્યારે દાનવીર દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને વાલ્મીકી સમાજના લોકોએ ભોજન પ્રસાદનો લાભો લીધો હતો। આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પ્રમુખ જીવનભાઈ સોલંકી, વાલ્મીકી સમાજના સમૂહ લગ્નના પ્રમુખ રમેશચંદ્ર મેજિયાતર, ઉપપ્રમુખ અમૃતભાઈ મકવાણા, મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, મહામંત્રી જયંતિભાઈ મકવાણા, સહખજાનચી નેનુરામભાઈ મનજીભાઈ રાઠોડ, ખજાનચી ચંદુભાઈ ડાલવણિયા, કન્વીનર જગદીશભાઈ પરમાર, માલગઢ સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસાના ધારાશાસ્ત્રી કૈલાસભાઈ વી ગેહલોત, ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચાના ભાજપના પીએન માળી, ભૈરવ યંગ બોયઝ ગ્રુપ અને ગ્રામજનો, કૈલાસ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ, રામાબાપુ ગૌ સેવા સમિતિ, માલગઢ ગોગાધણી નવયુવક મંડળ, જય જોગમાયા પ્રાથમિક વિસ્તાર, માલગઢ વાલ્મીકી સમાજ અને માલગઢ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।